ભારતમાં કાર્યરત વિદેશી કંપનીઓ પર આઈટી વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પ્રાપ્ત વિગતો મુજબ ભારતમાં રહેલી વિદેશી કંપનીઓ મસમોટી કમાણી કરે છે, પરંતુ ઇન્કમ ટેક્સ ભરતી નથી। મલ્ટીનેશનલ કંપનીઓ અનેક તરકીબો અજમાવીને આવકનો મોટો હિસ્સો વિદેશમાં મોકલે છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને આઈટી વિભાગ સફાળું બન્યું છે। મહત્વનું છે કે ભારતમાં વીજળી સહિત કેટલાક ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે અને અગ્રણી વિદેશી કંપનીઓ આ પ્રકારના પ્રોજેક્ટ અમલમાં મૂકે છે, જે બાદ તેઓ વિશેષ કામગીરી માટે ભારતીય કંપનીઓ સાથે કરાર કરીને પેટા કોન્ટ્રાક્ટ મેળવે છે, જે બાદ વિદેશી કંપનીઓ સરળતાથી ઓનશોર કામગીરી માટેની પેટા કંપનીઓ રચીને તેમાં નુકસાન દર્શાવીને કર ભરવાની જવાબદારીમાંથી છટકબારી શોધી કાઢે છે અથવા નાની રકમનો ટેક્સ ભરીને છુટકારો મેળવી લેતા હોય છે, જેના કારણ વિદેશ કંપનીઓની કરચોરી પકડવા માટે આઈટી વિભાગ સક્રિય બન્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।